નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વિદેશ જવા માટે નકલી લગ્ન અને કોર્ટના ખોટા જજમેન્ટ બનાવનાર ટોળકીનો પર્દાફાશ કરતી પાલિત પોલીસ. એક મહિલા સહિત હાલ યુકે રહેતા 3 અને કેનેડામાં રહેતા 1 મળી 4 સામે કાર્યવાહી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંતર્ગત વીબીજી રામજી યોજનાને લઈને પત્રકાર પરિષદ યોજી. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ક્લસ્ટર મેગા જોબ ફેર 2026નું આયોજન. મોટી સંખ્યામાં કંપનીના અધિકારીઓ અને રોજગાર મેળવનાર યુવાનો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરતા લોકોમાં ભારે રોષ. વિદેશ જવાની લાલચમાં કાયદાની મર્યાદા ઓળંગી નકલી દસ્તાવેજો ઉભા કરનાર એક ટોળકીનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકીએ નકલી લગ્ન પ્રમાણપત્ર અને કોર્ટના બનાવટી જજમેન્ટના આધારે બ્રિટિશ વિઝા મેળવી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવેલ વિગત મુજબ મુખ્ય આરોપી રિઝવાન ઇસ્માઇલ મેદાએ તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી સાથે નકલી લગ્ન કર્યા હોવાના પુરાવા ઊભા કર્યા હતા. આ માટે તેઓએ લગ્ન નોંધણીનું ખોટું પ્રમાણપત્ર પણ બનાવ્યું હતું. ફેબ્રુઆરી 2024માં એજન્ટ સોએબ દાઉદ ઇખરિયા મારફતે આ ખોટા દસ્તાવેજો રજૂ કરી તસ્લીમા બાનુએ યુકેના ડિપેન્ડન્ટ વિઝા મેળવ્યા હતા. ત્યારબાદ રિઝવાને તેને યુકે બોલાવી લીધી હતી. જોકે પાછળથી પૈસાની લેતી દેતી બાબતે તેઓ વચ્ચે ઝઘડો થતાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ ગુનામાં વધુ ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓએ ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું ખોટું જજમેન્ટ પણ તૈયાર કર્યું હતું. આ કાવતરામાં તસ્લીમા બાનુનો ભાઈ ફેઝલ અને વકીલ સાજિદ કોઠિયાએ પણ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની સૂચના હેઠળ પાલેજ આરોપીઓ વિરુદ્ધ દસ્તાવેજોમાં છેતરપિંડી અને બનાવટ, ગુનાહિત કાવતરું રચવું, ખોટી માહિતી આપવી અને ગુનામાં મદદગારીના ગુના હેઠળ રિઝવાન ઇસ્માઇલ મેદા રહેવાસી વલણ, તાલુકો કરજણ, હાલ યુકે, તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી રહેવાસી જંબુસર, હાલ યુકે, ફેઝલ ઇસ્માઇલ કારભારી રહેવાસી જંબુસર, હાલ યુકે તેમજ એડવોકેટ સાજિદ કોઠિયા રહેવાસી કંઠારિયા, ભરૂચ, હાલ કેનેડા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી બ્રિટિશ હાઈ કમિશન અને એમ્બેસીને પણ જાણ કરી છે. આ વિઝા ખોટા દસ્તાવેજોના આધારે મેળવવામાં આવ્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ ભરૂચ કે અન્ય જિલ્લામાં આવા કેટલા ગુના આચર્યા છે. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી, ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકામ બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બુધવારે ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંતર્ગત વીબીજી રામજી યોજનાને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના ગ્રામીણ વિકાસ માટે ક્રાંતિકારી પગલું છે. કોંગ્રેસ દ્વારા યોજનાના નામને લઈને ખોટો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અગાઉ મનરેગામાં 100 દિવસની રોજગારી હતી, જ્યારે નવી યોજનામાં 185 દિવસની ગેરંટી અને રાજ્યો દ્વારા વધારાના 60 દિવસ ફાળવી શકાય તેવું પ્રાવધાન છે. મનરેગાનું બજેટ ₹35,000 કરોડ હતું, જ્યારે વીબીજી રામજીમાં કેન્દ્રનું ફાળો વધારીને ₹55,000 કરોડ કરવામાં આવ્યું છે. યોજનામાં સાપ્તાહિક વેતન ચૂકવણી, સોશિયલ ઓડિટ, જીપીએસ મોનિટરિંગ અને બાયોમેટ્રિક હાજરી જેવી પારદર્શક વ્યવસ્થાઓ અમલમાં આવશે. ભાજપે જણાવ્યું હતું કે વીબીજી રામજી યોજના થકી ગ્રામીણ ભારતનું ચિત્ર બદલાશે અને વિકસિત ગામડાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ યોજનાનું બજેટ જે કોંગ્રેસના શાસનમાં 35,000 કરોડ હતું એને વધારીને 95,000 કરોડ કર્યું છે. ગામના શ્રમિકને 100 દિવસ રોજગારીની જે ગેરંટી હતી એના સ્થાને 125 દિવસની ગેરંટી આ યોજનામાં આપવામાં આવી છે. સાથે સાથે રાજ્ય સરકાર ઈચ્છે તો વધુ 60 દિવસની પણ રોજગારી આપી શકે. 60% રકમ આમાં ભારત સરકારની છે અને 40% રકમ એ રાજ્ય સરકારોની રહેશે. 50% કામો આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર નક્કી કરીને આપશે અને 50% કામો જે ગામમાં જે કામની જરૂર છે એ ગામ સભા નક્કી કરીને પોતાના ગામમાં કામ કરાવશે. જે અગાઉ 15 દિવસમાં પેમેન્ટ મળતું હતું એની જગ્યાએ હવે દર અઠવાડિયે પેમેન્ટ મળશે. અને એટલા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજના જાહેર કર્યા પછી દેશના વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસે, જેણે પોતાના શાસન દરમિયાન આ યોજનામાં ભ્રષ્ટાચાર ચાલુ રહ્યો અને કોઈ પગલાં લીધા નહીં, આ યોજનાને અસરકારક બનાવવા માટે અને પ્રજા સમક્ષ કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને ખુલ્લી પાડવા માટે અને જી રામજી નામથી કોંગ્રેસને એટલો વાંધો છે કે મહાત્મા ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે એમણે ભગવાન રામનું સ્વદેશીના શસ્ત્રને, સ્વચ્છતાના શસ્ત્રને અને પોતાના રોજના કીર્તનમાં પણ રામ નામની વાત કરી હતી અને પોતાના અંતિમ દિવસે મૃત્યુના સમયે પણ એમણે હે રામ કરીને વાત કરી હતી. રામના અસ્તિત્વને નકારનારી કોંગ્રેસ એને આજે રામ મંદિરના કારણે ભગવાન રામ સાથે પણ સુખ છે. આ યોજના એ સમગ્ર ગુજરાતના અને દેશના ગામોની તસવીર બદલી નાખશે. ખેતીના કામો સાથે ગ્રામોત્થાનના સાચા અર્થમાં કામ સાથે આ યોજનાને જોડવામાં આવી છે. જીપીએસનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ યોજનાના લાભાર્થીને વેતન આપવામાં આવશે, જેના કારણે ભ્રષ્ટાચારની તમામ સમસ્યાઓનું નિર્મૂળ કરવામાં આવ્યું છે. અને એટલે હવે મારી તમામ ગામડાના લોકોને વિનંતી છે કે કોંગ્રેસ જ્યારે આ યોજનાની સામે વિરોધ કરવામાં આવે ત્યારે ગામનો શ્રમિક, ગામનો ખેત મજૂર અને ખેડૂત એ એમને પ્રશ્ન પૂછે કે તમારા 100 દિવસની જગ્યાએ ભારત સરકાર 185 દિવસની રોજગારી આપે છે તો તમને એના માટે કેમ વાંધો છે? મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે 3 થી 4 વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જી રામજી જે યોજના નામ આપવામાં આવ્યું અને એનો જે વિરોધ હોબાળો મચાવ્યો. આ યોજના એટલે એકદમ પારદર્શક રીતે આ યોજનાનો અમલ થાય અને આ યોજનાથી અત્યાર સુધી જે લોકોને લાભ મળ્યા છે એ માટે પણ લોકો સમક્ષ આ આંકડો રજૂ કરેલો છે. આ યોજના અગાઉ જે 15 દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું, હવે અઠવાડિયામાં મળશે. અને અગાઉ જે રકમ હતી એના કરતાં પણ અત્યારે વધારો કરી અને 95 કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે. અને ગામડાઓમાં છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાના રોજગાર વાંચુક યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેર 2026નું ભવ્ય આયોજન કરાયું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં હાલ 12 ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન જાન્યુઆરી 2026 દરમિયાન કર્યું છે, જેના ભાગરૂપે ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તકો મળે તેમજ નોકરીદાતાઓને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર તથા રોજગાર વિભાગ દ્વારા આજરોજ ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળામાં અંદાજિત 44 જેટલા નોકરીદાતાઓ દ્વારા વિવિધ જગ્યાઓ જેવી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ ઓફિસર, એપ્રેન્ટિસ, QC ઓફિસર માટે SSC, HSC, ITI, ડિપ્લોમા ઇજનેર, સ્નાતક, અનુસ્નાતક તથા ઇજનેર ડિગ્રી ધારકો માટે અંદાજિત 2381 જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, નાયબ કલેક્ટર પાર્થ જયસ્વાલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, JP કોલેજના પ્રિન્સિપલ નીતિન પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ભરૂચ રોજગાર અધિકારી સંજય ગોહિલ અને નર્મદા જિલ્લાના રોજગાર અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ ભરતી મેળાના પ્રચાર પ્રસાર માટે આશરે 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા જાણ કરવામાં આવી છે. આ ભરતી મેળામાં જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓ જેવી કે SRF દહેજ, MRF દહેજ,
સન ફાર્મા અંકલેશ્વર, યોકોહામા દહેજ, બોરોસિલ ઝઘડિયા, ટીમકેન ભરૂચ, બ્રિટાનિયા ઝઘડિયા, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાનોલી, કલરટેક્સ વિલાયત, એશિયન પેઇન્ટ અંકલેશ્વર, જ્યુબિલન્ટ વાલિયા, બિરલા ગ્રાસિમ વિલાયત, ટોરેન્ટો ફાર્મા દહેજ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજ, ગોદરેજ વાલિયા વગેરે જેવી વિવિધ 44 કંપનીઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીની જરૂરિયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને ખાલી પડેલ વેકેન્સી મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર વતી ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન થયેલું છે. ભરૂચ જિલ્લાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક કંપનીઓ દ્વારા લગભગ 2381 જેટલી જગ્યાઓ ભરવા માટેનો આજે આ મેળો છે. તમામ ભરૂચ જિલ્લાના ભાઈઓ અને બહેનો જેને રોજગાર જોઈએ છે પણ અહીંયા ઉપસ્થિત છે. મને આશા છે કે આજ સાંજ સુધીમાં આ બધી જ જગ્યાઓ કંપનીના અધિકારી કર્મચારી દ્વારા આ રોજગાર આપણા ભાઈઓ બહેનોના ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે આ પ્રક્રિયા પૂરી થશે ત્યારે તમામ આ જગ્યાઓ ભરાશે અને આટલા લોકોને રોજગાર મળશે તો સરકારનો હેતુ પણ 100% સિદ્ધ થશે અને રોજગારી આપવા માટે ભરૂચ ગુજરાત સરકારનો જે અભિગમ છે એમાં પણ આપણે સફળ થઈશું. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારથી ભરતી મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને મને એ વાતનો આનંદ છે કે ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ખૂબ મજબૂતાઈથી લોકોને રોજગારીની તક મળે છે અને તમામ લોકોને નોકર મળવાનો ભણતર પ્રમાણે એને નોકરી મળતી હોય છે તેનો અમને આનંદ છે. આજે પણ કેટલાય ભાઈઓ દીકરાઓ આજે ભરતી મેળામાં આવેલા છે તેમને ખૂબ ખૂબ શુભકામના. અધિકારી ભરૂચ અને ઇન્ચાર્જ નર્મદા જિલ્લો. આજરોજ અમે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાના યુવાનો માટે ક્લસ્ટર મેગા જોબ ફેરનું આયોજન કરેલ હતું. જે ભરતી મેળામાં અંદાજે 45 નોકરીદાતાઓ ઉપસ્થિત રહેવાના હતા અને 5000 જેટલા ઉમેદવારોને કોલ લેટર દ્વારા આ ભરતી મેળાની જાણ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ ભરતી મેળામાં 700 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે. મારું નામ વસાવા પૂર્ણિમા છે. હું આજ રોજ કસ્ટર્ડ ભરતી મેળા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મને કોલ લેટર મળ્યો હતો અને મેં મારી હાજરી આપી છે. રોજગાર કચેરી અને ભારત સરકાર તરફથી ખૂબ જ સારી જોબ ઓપોર્ચ્યુનિટી અહીંયા આપવામાં આવી છે અને તે માટે હું ભારત સરકાર અને રોજગાર વિનિમય કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરાતા લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના કુકરવાડા ગામ સ્થિત ગોકુળનગર વિસ્તારના આદિવાસી સ્મશાનમાં આવેલ મેલડી માતાની મૂર્તિ અજાણ્યા શખ્સોએ ખંડિત કરતા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. મૂર્તિ ખંડિત કરવાથી લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને ગંભીર ગણાવીને તાત્કાલિક દોષિતોને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવોને લઈને તંગદિલી સર્જાઈ ચૂકી છે જેના કારણે હાલની ઘટના બાદ સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે તપાસ શરૂ કરી છે. જય માતાજી. મારું નામ વસાવા કિરણ છે. હું ગોકુલનગર રહું છું અને હાલ મને અહીંયાના બેન તરફથી જાણ મળી કે ભરૂચ જિલ્લામાં જે 52 ગામનું આદિવાસી સ્મશાન આવેલું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે અને એ મંદિરની મૂર્તિમાં કોઈ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી અને મૂર્તિ તોડી નાખી છે. એ જાણ થતાં અમે સ્થળ પર આવી અને ત્યાં નિરીક્ષણ કર્યું તો ખરેખર એ મૂર્તિ તૂટેલી હાલતમાં હતી. તો અમે ત્યાં આવી અને સ્મશાનના જે પણ ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓને અમે જાણ કરી છે અને હાલ ટ્રસ્ટીઓ થ્રુ અમે પોલીસ પ્રશાસનને પણ જાણ કરી દીધી છે અને પોલીસ પણ હાલ આવી ગઈ છે. તો હવે પોલીસ પ્રશાસન અને આપણા ભરૂચ જિલ્લા એસપી સાહેબ, કલેક્ટર સાહેબને અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને જે પણ હિન્દુ ભાઈઓની જે કંઈ લાગણી ડૂબાઈ છે એના માટે એક ન્યાય મળે એવી હું પોલીસ પ્રશાસનને વિનંતી કરું છું. જય હિન્દ. જય આદિવાસી, જય જોહાર, જય માતાજી. આજ રોજ 52 ગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર અમારા મેલડી માતાનું એક મંદિર છે
એમાં માતાજીની મૂર્તિ છે. કોઈ અજાણ્યા ઈસમે આ એટલું ખરાબ કૃત્ય કરી ગયા છે કે માતાજીના હાથ બી તોડી નાખ્યો છે અને આખી મૂર્તિ જ તોડી નાખી છે. હાથને આખી મૂર્તિ જ તોડી નાખી છે. અમે અહીંના ટ્રસ્ટી છીએ. મારું નામ વસાવા મહેન્દ્ર ચુનીલાલ. અમને એક ભાઈ તરફથી ફોન આવ્યો કે ભાઈ તમારા બાવનગામ આદિવાસી સ્મશાન ભૂમિ પર જે મેલડીમાનું મંદિર છે એ મંદિરની અંદર મૂર્તિ એ ખંડિત કરી દીધી છે, માટે તમને જાણ કરીએ. મને જાણ થઈ એટલે અમે લોકો ટ્રસ્ટીઓ, અમારા પ્રમુખ શ્રી બળદેવભાઈ, રાજુભાઈ, બંને સતીશભાઈ, મહેશભાઈ, અમે બધા અહીંયા આવ્યા છે અને પોલીસ પ્રશાસન પણ અહીંયા છે. અમને પોલીસ પ્રશાસન પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે બી કોઈ કામ કરી ગયા છે એ લોકોને 24 કલાકની અંદર પકડી લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. જય આદિવાસી, જય જોહાર. ભરૂચ જિલ્લામાં આમોદમાંથી શાસન તંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. આમોદ તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે રવિવારે બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી, જ્યાં કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીઓના ટેબલ પર બેસી હિસાબી શાખાના કોમ્પ્યુટરમાં હસ્તક્ષેપ કરતા મીડિયા દ્વારા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ સમગ્ર ઘટના મીડિયામાં પ્રકાશિત થતા તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થયા છે. જોકે સાચા દોષિત સામે કાર્યવાહી કરવાની જગ્યાએ રજાના દિવસે ઓફિસ ખોલી આપનાર સફાઈ કામદાર અશોક સોલંકીને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ સર્જાયો છે. આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે નિર્દોષ સફાઈ કામદાર સામે કરવામાં આવેલ કાર્યવાહી અન્યાયપૂર્ણ છે. સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માંગ કરવામાં આવી છે, નહીં તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી કલમ હેઠળ એફઆઈઆર કરવાની ચેતવણી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે શાસન તંત્ર સાચા દોષિત સામે પગલાં ભરે છે કે પછી નિર્દોષ કર્મચારી સાથે થતો અન્યાય ચાલુ રહેશે. નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું. સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડીઓ તરીકેનો ચાર્જ છે. તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્ર દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ. સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે. હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી. તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે. સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા. આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાદર કરવામાં આવ્યો છે. હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે જેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ હું આપણા માધ્યમથી જણાવું છે કે તારીખ 5/1/2026ના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઊભી રાખી અને તેમને બૂમ પાડી, પરંતુ અશોકભાઈ નહાવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ, મને તો લોક ખોલી આલ કહે. તો પેલા ભાઈએ ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે હું કેવી રીતના ખોલું, કે તું તારી માટે તું બધો નેતા ના બને, તું મને કાયદો ના શીખવાડ કે અમારા અંગત કામ છે એના માટે અમારે તારું ખોલવું છે, તું તારું ખોલી આલ કે. નહીં તો કે તને પાછું એમ બોલે કે તું તારી ઓકાત મેં, તમારી ઓકાત શું છે, તારી કાસ્ટ શું છે, તારી જાતિ શું છે. કારણ કે તમે જો કરે છે તમે ભંગ્યા મને આવો કાયદો શીખવાડશો તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય.
માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારી મારી વિનંતી, મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મીકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા કરેલા એને દિન 2 મે જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાળ પર જવાની ફરજ પડશે અને ના છૂટ્યા મારે એફઆર એટ્રોસિટી કેસ બનાવીને એફઆર ભરવાની ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે, કારણ કે આ એક વાલ્મીકી સમાજનો ગરીબ માણસ છે અને તમારા કારા ધોરા કરવાના હોય, જે કરવાનું હોય અને જે કરતા હોય તેમે તમારે અમારે એક નાના માણસ સફાઈ કામદાર શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો, અત્યાચાર કર્યા છે? માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ, નહીં તો ના છૂટતા મારા ગાંધીજીની માર્ગ અપનાવવાની જરૂર પડશે. જય ભીમ, જય હિન્દ. અંકલેશ્વરના ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ગાંધીનગર સ્થિત નિવાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓએ તેમના માતૃશ્રીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અંકલેશ્વરના ધારાસભ્ય તેમજ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ગાંધીનગર સ્થિત નિવાસે તેઓના માતૃશ્રીના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો તેમજ ગુજરાતભરના અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી શોક વ્યક્ત કર્યો હતો. ગત તારીખ 27મી ડિસેમ્બરના રોજ તેઓના માતૃશ્રી શાંતાબેન ઠાકોરભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું હતું. ગતરોજ ગાંધીનગર ખાતે તેમના મંત્રી નિવાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી તેમને સાંત્વના આપી હતી, તો અન્ય મંત્રીઓ, પ્રદેશ ભાજપના પ્રમુખ સહિત સંગઠનના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમા મંદિર પાસેથી ભરૂચ એલસીબીની ટીમે ₹15.16 લાખનો વિદેશી દારૂને ઝડપી પાડી સ્વિફ્ટ કાર મળી ₹17.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ભરણ ગામની સીમમાં તળાવ નજીક વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી, જે મળેલી માહિતીના આધારે રેડ કરતા સ્થળ પરથી અને સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹15,16,000નો વિદેશી દારૂનો જથ્થો, 2 લાખની સ્વિફ્ટ ગાડી મળી કુલ ₹17,16,000નો મુદ્દામાલ જપ્ત કરી સ્વિફ્ટ ગાડી ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસે નેશનલ હાઈવે પર સાઈ દર્શન સોસાયટીની બાજુમાંથી રૂરલ પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે પિકઅપ ચાલકની અટકાયત કરી ₹4.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન કાપોદ્રા પાસે નેશનલ હાઈવેની બાજુમાં એક ઈસમ પિકઅપ ગાડીમાં રાખેલ કાર્બામાંથી પાઇપ વડે આઈસર ગાડીમાં ડીઝલ ભરી રહ્યો હોવાની માહિતી મળી હતી, જે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી, જેમાં તપાસ કરતા 3 કાર્બામાં 85 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે કાપોદ્રા ગામના પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા પાસે ડીઝલના જથ્થા અંગે બિલ સહિતના પુરાવો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે તેની અટકાયત કરી ₹7,600નું 85 લીટર ડીઝલ, 4 લાખની પિકઅપ, 5,000નો મોબાઈલ અને માપ્યું મળી કુલ ₹4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના બીઆરસી ભવન ખાતે દ્રષ્ટિહીન દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ એવી બ્રેલ લિપિના શોધક લુઈ બ્રેલના જન્મદિવસ અને પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દ્રષ્ટિહીનોને સ્પર્શ થકી નવી દ્રષ્ટિ આપનાર લુઈ બ્રેલના જન્મદિવસની ઉજવણી બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે કરવામાં આવી હતી. બ્રેલ લિપિના શોધક લુઈ બ્રેલનો જન્મદિવસની ઉજવણી પ્રસંગે રાજ્ય રાષ્ટ્રીય વિજેતા શિક્ષક ગજેન્દ્ર પટેલ, ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ રૂપલ ભરવાડા, મૃદુલા પ્રજાપતિ, બીઆરસી કોર્ડિનેટર વિજય પટેલ, સીઆરસી કોર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત દિવ્યાંગ બાળકોને બ્રેલ લિપિ વિશે માહિતી આપવામાં આવી હતી અને તેઓને પતંગ, બોર, લાડુ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઝળકેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીઆરસી ભવનના કર્મચારીઓ અને દિવ્યાંગ બાળકોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ લુઈ બ્રેઇલ પર્વ નિમિત્તે બીઆરસી ભવન અંકલેશ્વર ખાતે દિવ્યાંગ બાળકોની સાથે
લુઈ બ્રેઇલ પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એ સાથે જ BRC ભવન તથા ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સહયોગથી આ વિદ્યાર્થીઓને ઉત્તરાયણની મજા પડે એ માટે પતંગ, ચીકી, બોર્ડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. BRC ભવન તરફથી આ તમામ દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી રહી છે. એ સાથે જ આ વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને એમની દિવ્યાંગતાને અસરકારકતામાં ફેરવે અને જીવનની તમામ ખુશીઓ પ્રાપ્ત કરે એ આજના આ કાર્યક્રમનો હેતુ છે. આજરોજ 30થી વધુ દિવ્યાંગ બાળકોએ આ કાર્યક્રમનો લાભ લીધો છે અને આવનારા સમયમાં આ કીટ અને એમને આ રમકડા જે આપવામાં આવ્યા છે એ એમને આનંદ આપશે એવી અમને સૌને આશા છે. આભાર. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મતદારોને ચૂંટણી પંચની નોટિસ બાદ પુરાવાઓ રજૂ કરવા માટે મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મતદારોએ પોતાના પુરાવાઓ રજૂ કર્યા હતા. કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2025ની ઝુંબેશમાં કેટલાક મતદારોએ જરૂરી પુરાવો રજૂ કર્યા ન હતા તેવા મતદારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ કાઢવામાં આવી હતી અને તેમના વાંધા અને પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મતદારોનો ધસારો જોવા મળ્યો હતો અને પોતાના પુરાવાઓ રજૂ કર્યા હતા. છોટાઉદેપુરના નસવાડી ગામથી કલેડિયા ગામ તરફ જવાના માર્ગ ઉપર આગળ ચાલતા એક્ટિવા સવારને પાછળથી આવતી અલ્ટો કારના ચાલક દ્વારા જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલક બાજુમાં આવેલી કોતરમાં પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ એક્ટિવા ચાલક નસવાડીથી પોતાનું કામ પતાવીને કલેડિયા પાછા ફરતા હતા તે વેળાએ બેફામ ઝડપે આવતા અલ્ટો કારના ચાલકે ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના મહેબૂબ પટેલે નગરપાલિકાના કાસમાંથી ગાયના બચ્ચાનું રેસ્ક્યુ કરી બહાર કાઢી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જંબુસર નગરમાં ફ્રૂટની લારી કાઢી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવતા મહેબૂબભાઈ પટેલ નિત્યક્રમ મુજબ ફ્રૂટની લારી લઈને નીકળ્યા હતા. ત્યારે જંબુસર રેલવે ફાટક પાસે જંબુસર નગરપાલિકાના કાસમાં પાણીમાં ગાયે વાછરડાને જન્મ આપ્યો હતો. કાસમાં પાણી હોવાના લીધે વાછરડું પાણીમાં ડૂબતું હોય તે દ્રશ્ય જોતા મહેબૂબભાઈ પટેલે અબોલ પશુ પ્રત્યે દયા આવતા કાસમાં પોતે ઉતરીને ગાયના વાછરડાને સહી સલામત રીતે બહાર કાઢ્યું હતું. GMV એજ્યુકેશન કેમ્પસ કોસાડી ખાતે મામલતદાર ડોક્ટર HV ચાવડા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. માંગરોળ તાલુકાના GMV એજ્યુકેશન કેમ્પસ કોસાડી ખાતે મેનેજિંગ ટ્રસ્ટી મૌલાના સાદ જાડાના માર્ગદર્શન હેઠળ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મૌલાના હુસૈન અહમદ મદની હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમનો 22મો વાર્ષિકોત્સવ કાર્યક્રમ તથા GM વાસ્તાનવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો 6થો વાર્ષિકોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન મામલતદાર ડોક્ટર હિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વિશેષ મહેમાનો તરીકે શોએબ અંસારી, સ્થાપક અલ અંસાર ફાઉન્ડેશન, યાસીન ભીખુ, મુફ્તી ઇમરાન, મૌલાના ઇસ્માઇલ સરકાર, મૌલાના મોહમ્મદ જાડા, કોસાડી ગામના NRI મહેમાનો તેમજ અગ્રણીઓ યુસુફભાઈ જીતભાઈ, મોહમ્મદભાઈ કારા, કાસિમભાઈ જીભાઈ અને અન્ય મહેમાનો રજાકભાઈ વોરા, એડવોકેટ સોહેલ નૂર, ઇમ્તિયાઝભાઈ જાડા, અબ્દુલ સમદ ગોદી, અનવરભાઈ તારાજ, મોહમ્મદભાઈ, જીતેશભાઈ ITI માંડવી, ઇબ્રાહીમભાઈ માંજરા, મોહમ્મદ સૂફી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કિરાતથી કરવામાં આવી. મુખ્ય મહેમાન મામલતદાર ડોક્ટર હિતેશ ચાવડાએ પોતાના સંબોધનમાં જીવન કૌશલ્ય, શિસ્ત અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. શોએબ અંસારીએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી સ્ત્રી સશક્તિકરણ વિષયક ભાષણની પ્રશંસા કરી અને સમાજમાં સ્ત્રી શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો. સંસ્થાના વાર્ષિક અહેવાલ તારીખ શેખ તબસ્સુમ કુરેશી, સરફરાઝ અલી દ્વારા રજૂ કરવામાં આવેલ, જેમાં સંસ્થાની શૈક્ષણિક પ્રગતિ અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૌલાના અનસ જાડા, શિક્ષિકા મોઝેદા શેખ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વિદેશ જવા માટે નકલી લગ્ન અને કોર્ટના ખોટા જજમેન્ટ બનાવનાર ટોળકીનો પર્દાફાશ કરતી પાલિત પોલીસ. એક મહિલા સહિત હાલ UK રહેતા 3 અને કેનેડામાં રહેતા 1 મળી 4 સામે કાર્યવાહી. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન અંતર્ગત PBG રામજી યોજનાને લઈને પત્રકાર પરિષદ યોજી. ભરૂચની JP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ક્લસ્ટર મેગા જોબ ફેર 2026નું આયોજન. મોટી સંખ્યામાં કંપનીના અધિકારીઓ અને રોજગાર મેળવનાર યુવાનો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચના કુકરવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં મેલડી માતાજીની મૂર્તિને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરતા લોકોમાં ભારે રોષ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.